આજ તારો બર્થડે છે, તારે કામ ન કરવાનું હોય. એવું કઈ ન હોય. તારે તો ધર્મનું કામ કરે ને. તોય જડે રૂપિયા નો રૂપિયા નો જડે. જમણી 100 રૂપિયા આપ્યા. જમણી 100 રૂપિયા આપ્યા. તારો બર્થડે આજ તારો એટલે ઇન્સ્ટામાં વોટ્સઅપમાં હાવ જવાબ દેતા એટલે બોલાવ્યા ન થાય હો કોઈ. હું જવાબ દા આગળ સીતારામ જય વજરાજ કી હે બધા મજામાં જો કે મજામાં જો હે મારું બીજું બધું કામ થયું મારે હે ને ખાલી પોતા કરવાના હે આજ છે ને મેં થોડુંક અલગથી કામ કર્યું ફર્યું ધોયું ને આજ છે અનિલનો બર્થડે એટલે મીતા બર્થડે વિશ કરી દીધું તમે કમેન્ટમાં વિશ કરજો મેં તેની હાંજી વિશ એડવાન્સમાં જ કરી દીધું હતું ને પાછું અટાણે કરી દીધું એવું ઈઠો એટલે હંજવારી થઈ ગયું ઠામી થઈ ને નાસ્તા ને ચા ને એવું થઈ ગયું પાછું ધોયું ફર્યું તે અનિલ લગભગ પાણીનું કુંડિયું ભરે હાલો જાય કામ કરે અનિલ કામ કરે આજ તારો બર્થડે છે તારે કામ ન કરવાનું હોય. એવું કઈ ન હોય. તારે તો ધર્મનું કામ કરે ને. આજ તો તારો બર્થડે છે તો પછી આજ થોડું કરે કઈ કામ. આજ જ કરે કે ઠીક. હા એટલે આખું વરા કરીએ ને. હા પક્ષીની સેવા કરાય ટાણે ઉનાળો તો જોયે. સારું લે બધાય હે ને વિશ કરી દીજો મેં પહેલા વિશ કરી દીધું બર્થડે કાંઈ બધાને થેન્ક યુ. મળે નહીં બધાય નહીં કાંઈ તું તો પહેલા જ કયું ને ઓય ખાઈને નતા કીધું તું. જો મેં હે ને એટલા બધા ઠામું કે નહીં કાતા કે મૂક દીધા ને આ બધું ફર્યું ધોવાઈ ગયું એ હે ને મારે કોઈ કામ છે નહીં એ અનિલ હે ને કુંડિયું ભરે પછી હું હમણાં કર નાખા પોતા ને મારે કરવાની હે સાય તે હે ને હું હમણાં ચાય કરા થોડીક વારમાં જ વહેલી કરી લા ચટ ચાય બારી ખોલે નાખા ફિલ્ટર કરવાનું છે એ તો હે ને જરાક ટાંકો ભરે ને ખીમો આ તો પછી ભરી હાલો ખીમા હતા ને તમે પૂછા કે ટાંકો ભર્યો કે નહીં એ ખીમા હતા ટાંકો ભર્યો કે નિરાયતી ભર્યું હો. રામ રામ સીતારામ બધાય દાયરાની કી હે બધાય મજામાં. જો રામ રામ સીતારામ લેવાનો ટાઈમ ન જડ્યો કે હું હે ને પક્ષીને ઓલું હોય ને કુંડિયું એમાં પાણી નાખતો હતો ને બીજું થોડું ઘણું કામ કર્યું મેં મોટરસાઇકલ સર્વિસ કર્યું પછી એવું બધું કર્યું તો એવું હે ને બસ ફ્રી થયો ને રાણી એનું કામ કરે રાણી સાહ કરે છે ને તમે બધા કી છે મજામાં ને. મારો આજ બર્થડે છે એટલે મને વિશ કરી દીજો હું તમને સામેથી કા મારો બર્થડે એટલે કે 12/5 મેં તો વિશ કરી દીધું તમે બધાય કમેન્ટમાં વિશ કરી દીજો ને ચા પીવી હોય ચાલો અટાણે ઉનાળાની હું કરા ચા ને મારે છે ને પોતા કરવા ને સોરાનું શાક કરવું પછી કામ કરવાનું છે લોટલી કે લોટલા બેમાંથી હા લોટલી કે લોટલા જ કરવાના રોટલી ને રોટલા નથી કરવા. લોટલી કે લોટલા ખાવા પાડમાં એ મારા સબસ્ક્રાઇબર સમજાઈ જાય કામ બોલાવ ને તો પહેલેથી ટેવ પડી તો પડી ગયા. હા એ પડી તો પડી થોડી ખબર જ હતી કે આ તોતડું બોલે નથી ખબર ગો બધું તો હા તો પછી આ તો ગઠીક નું હાંભું અહીં ખીલે કામ કઈ દે આજ તારો બર્થડે હે કઈ કહેવાય નહીં હો જાદુ તોડે આજે મારાથી એટલે આજ મને ગિફ્ટ આઈ કઈ નથી આપ્યો એ પહેલા તમને કા જો કે હું કેક તો કાપતો જ ને કોઈ દી એકય બર્થડે માં કાપી નથી મેં ખાલી નાના છોકરાઓને ચોકલેટ આપે દાર બા એવું બધું કરે બાકી કેક મેં નથી કોઈ દી એક વાત કાપી. કહો ને આપણે કાલે કાં ગાતા ગામમાં ગાતા તો મનતી કાઈ ઊભી રાખી હતી કઈ મારા પાસે ગુટર હે તે હું તારા હાટુ ગિફ્ટ લેવા જા ના તું મને એક લઈને જવા દે તો મારા સબસ્ક્રાઇબ પાપા મારે આબરૂ કઈ કાઢો કે સાલ મને ગિફ્ટ નો આપ્યું ઈ થોડું હાલે કઈ તારા પાસે હોન્ડા નો હોય તે તું ગિફ્ટ લે હું કી જા ગિફ્ટ લેવા ના 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 નહીં તો હું તોણી ના પાડા મેં જ હાંભેથી ના પાડ્યું ના મારે એ તો લેવું હોત ના ના એ મારા સબસ્ક્રાઇબર દેખાડે જ ને પેલા પોતી જ હમ ગયા કે લે તો હમ હે પાછી પોતી જ કે લે હું લીધું ને મારા હાટુ ગઈ ગિફ્ટ આ થોડું હાલે તમે જ કમેન્ટ કરજો એમાં મોઢું તો જો કરે તે કેવું કરે ઓડું તો ને હવે પેલા તે નથી લેવું ન લેવા દીધું કાલે ગામમાં ગાતા તોય ને આજે આવી કે હા હા ઈ તો કેતાક મસ્તી કરે હા મસ્તી કરે હા તો વાંધો નહીં કઈ હું કઈ ને દઈ આપણે આ તો હું તો કામ ખાલી હા મમ્મી આવ્યા જો મમ્મી આવ્યા તારે આજ મમ્મીને પૈકી લાગવું જોઈએ પેલા મમ્મીને પૈકી લગાય પછી પેલા મંદિરમાં લગાય પછી મમ્મીને પૈકી હું મંદિરમાં તો સવારના પોરમાં જ લઈ ગયો તો મમ્મીને જ લઈ ગયો ઈ થોડું હાલે કઈ ઈ ચીટિંગ કહેવાય મમ્મી હું હારી ને મારો બર્થડે કે મારી એનિવર્સરી હોય તો પેલા મમ્મીને પૈકી લાગા ઉઠે મંદિરમાં પછી લાગા પૂછજો મમ્મી બેઠી હે પૂછો કી
કેતા કેતા કે બર્થડે નો એટલે બર્થડે હોય એટલે પૈકી લાગવું જોઈએ સમજાઈ ગયું કે ક્યાં હા હા તો બસ પૈકી લાગે જો હું પૈકી લગાવો તો જડે રૂપિયા નકર રૂપિયા ન જડે. જો મને 100 રૂપિયા આપ્યા જો મને 100 રૂપિયા આપ્યા તારો બર્થડે તારો બર્થડે હમણાં આવી છે 10 માં હજી ગાડી વાળે બેઠા તે તું પૈકી લાગજો રૂપિયા ખિસ્સામાં નાખી લીધા કેવા કટકાવે લીધા 100 તો રૂપિયા પછી એ થોડા મૂકવાના હોય કઈ અરે પણ દીકરી નહીં દેવા મારે હો. જા પૈકી લાગે તો તું પણ તું તો તારી આવી ને તારી વાહ લગન. ઈ બરોબર ઈ હાસી વાત છે હજે તાર હન કોણ બાકી હે દક્ષા હોય રામરાવો મારી માં મારા બાપો વેજીમાં નહીં લાગે ઈ. વેજીમાં એટલા બધાને પૈકી લીધા 500 રૂપિયા તો બધાય હો દિયો તો જાનજી. ચાંજી હે અરદાભાઈ હે બધા હે આપણાથી મોટા લીધા પૈકી લાગવાનું તારે કરવાના 1000 રૂપિયા વાળા ખરે 2000 થઈ જાય. તો પછી આજો થઈ ગયા મારે કટકાવી લીધા હો કટકાવે લીધા ને કઈ કટકાવે લીધા તી કઈ કટકાવ્યા એટલે તાર મોટું તો જો દેખાય દી કેમેરામાં કઈ મોટું બધું ઓય એમાં મોટું મોટું હે તી અસલ ગોળ રૂપાનું ગોળ. હે ગોટી એકલું મોટું હે હજે તારે હાહુ હે હરો હે હા તાર તો માલ દે મિત્રો હે આજ બપોરી કોઈને ન લેવાય દે હો. કઈ ભગવાન સુખી રાખે બધાયને. ઈરા પૈકી લાગે એટલે લેવાતા પડે એવું પૈસા કઈ કે ન દઈ હોય. દેતા કાયમ પૈકી લાગે તું તો જાતા પછી કાયમ પૈસા કોઈ દીએ કઈ કામ કર્યો ઓહોહોહોહોહો. તું કામ કરો તું મણી સિંધો મેં જો કુંડિયામાં પાણી નાખી દીધું ને કેટલું કામ કરી દીધું કુંડા સર્વિસ કર્યું કુંડા પાણી ફરિયું ધોવા દીધું આખું એ ખાલી પાણી જ નાખ્યું ધોયું ને હા કુંડિયું વિસરે નાખ્યો સો હેવાર છે ગોતો હો. હા હેવારું તો એક દી જણેલ કહેતો તો બિચારા બે ટાણા ભરવું પડે 2000. હા બે ટાણા કરીએ તો પીએ જાય પાણી એ હે ને હું સાહેબમાં માખણ કાઢવાનું બાકી છે જરાક મારે હા કોઈ ફેરવા લાગી આંગળીની ફેરી પછી જરાક ઓલી તવાઈ ગઈ હતી તે જરાક મૂકી દઈએ ને તો ઠરે જાય એવું વઘારે શાક ને મને એક કમેન્ટ હતી કે તમે શાકમાં ટમેટા નથી નાખતા પણ અમે ટમેટા નાખીએ પણ અમુક શાકમાં નાખીએ બધા શાકમાં નહીં એટલે આમ ટેસ્ટ આવે એ પ્રમાણે બધા શાકમાં અમને ન ભાવે એટલે અમુકમાં નાખીએ કોઈ દાળ છે મગનું શાક છે એવામાં કોક દીક નાખીએ મગના શાકમાં જો કોઈ ઓછું નાખીએ દાળમાં ને એમાં વધારે નાખીએ મારે હે ને શાક કરવાનું છે સોરા કામ હે ખબર નથી પડતી સોરી હે સોરા હે સોરા હે જો મોટા મોટા તે હે ને હું કરા શાક સોરાનું પછી મારે હવે પોતા કરવાના હે પછી મારે કંઈ કામ નહીં રોટલા કરવાના હે 3 રોટલા હા રોટલા બોલી હે નકર તું રિપીટ કરા હે તો તાર રોટલા બોલ લઉં સારું ને ઈ કરતા હતા કે હા એ કરતા તા હું રોટલા જ બોલે તાર કઈ ઉપાધિ જ નહીં એટલે કઈ કાહે જ નહીં આજ તારો બર્થડે એટલે તારું માનવું તા પડી જાય જ બધું સાચી વાત છે. લગનતા 12 વાગે જાય તો સારું કહેવાય 12 વાગે બર્થડે પૂરો અને આ છે ને જયેશભાઈ નો બર્થડે હે આપણી શાંતિ હા જયેશભાઈ નો બર્થડે હે એની વિશ કરી દીજો બધાય હા, એની એનો wish 12 5 ના રોજ બર્થડે હે અનિલ નો જયેશભાઈ નો બે નો બર્થડે ભેગો આવ્યો એટલે હું જયેશભાઈ જો કે મેં ઇન્સ્ટામાં વોટ્સઅપમાં મૂકી દીધા તો એ પણ હું કા હેપી બર્થડે જયેશભાઈ કે એનો બર્થડે હે મેં હાંજી જ જોઈને હતું શાંતિબેન રાખેલું હતા એટલે મેં પછી હાંજી જ જોવે ને રાખી દીધા અનિલ નો બે જયેશભાઈ નો ભેગો બર્થડે આવ્યો કેવું કહેવાય સારું વિશ બધાય કરી દીજો અનિલ ને કરી દીજો અને જયેશભાઈ ની બધાય બર્થડે વિશ કરી દીજો વઘારજો એ હે ને વાહ રાણીના શાકનો વઘાર સુગંધ વાહ, મસ્તી વાહ. હું હાંજી જ વાત કરતી હતી કે મારા હા, હા. સબસ્ક્રાઈબર ની મારી સુગંધ ફૂટતી હોત તો તે બધા એવા ખુશ થઈ જાય હવે ત્રત આવે આગળ એવા ને એવા ખાવા આવે તો સારું ને હા, હા. હું થોડુંક વધારે કરી નાખા ત્રત આવે તો કેવી મજા આવે ભેગા લીલા ખાઈએ. સોરા હે ને લીલા સોરા હા. કેવી મજા આવે ભેગા ખાઈએ મને શીખ આવે તું ને વઘારની શીખ વઘારને આવી. લીધે. હા વઘારના લીધે વઘાર છે ને નાકમાં ઈ તો જાય હારું. શીખ આવે ઈ હારો વઘાર કારક કારક શીખું ખાવી જરૂરી છે આથી હું શીખું તા ખા ફ્રૂટ તો ફ્રૂટ ને આઈ શીખું હા. આઈ શીખું ની વાત કરો અનિલું છીંક છીંક છીક છીક હમ. હું મારી ભાષામાં શીખું કા શીખું તા ખાવાના આવે ખબર હોય તો તને હા કે આ હાલા કે ક્યાં? શાક વઘારાઈ ગયું કે આ હે ને પગલું સળિયાન બારાબાર કાઢે નહીં ખા
પૂછ કે મારે ઈ કા પોતા કરવા પોતા કરવા એટલે એટલે હા હા નડે ને પગલું સાણી મારું શાક વઘારાઈ હું ગયું તારા પાછળ પાછળ આવા મારું શાક વઘારાઈ ગયું વગડે ને પોતા હે એટલી પોતા કરે નાખા એટલે આપણું કામ રેડી પછી લોટલા કરવાના છે તો એ થોડીક વાર આરામ કરી લે તો તું એવું પોતા કલ્લા હા પછી ખાવા બેસી જાય થઈ જાય એટલે કમ્પ્લીટ પછી બધું વાર લાગી કે લોટલા બાકી જાય કેટલા વાગ્યા ખબર હે કેટલા 12:30 થઈ ગયા લગભગ ઓય માં કોઈ દી નો હોય ગઈ હાડા કેટલા વાગ્યા તો હું જોયા 11 થયા હજુ 11 થયા 11 11 થયા હજે તો તો કઈ કે 12:30 વાગ્યા મણી કે આ તારા બર્થડે ના મણી આવે જો સારું કહેવાય ને તારે જવાબ તો દેવાઈ જાય હું જવાબ દે દે ને થાકે ગોહિત બધાય આ મણી આવે જો ને હેપી બર્થડે હેપી એટલા વીસ કરે કે હું થાકે જાય હજે તો કમેન્ટોમાં કરીએ ગીક મેં હે ને પોતા તો કારુક ના કરે લીધા પોતા કરીને જરીક વાર બેઠી તી ખરી ફોનમાં ઘુકાઈ માર્યા પણ અનિલ આજ નવરો જ નથી કાં તો હે ને રિપ્લાય ઇન્સ્ટામાં દેતો હોય એનું કારણ ઈ છે કે આજ છે ને બર્થડે ની એટલી વીસ આવી બધા ઈ કરી કે મારે જવાબ તો દેવા ને આગળ જવાબ ન દા તોય બધાને કેવું લાગે આજ છે ને જવાબ દે દે ને થાકે ગયો હજે આખી હાંજ બાકી હે 12:30 થયા અટાણે ત્યાં સુધીમાં એટલા જવાબ દીધા પાછું રાખવું પડે ને હાને તો બધા હાંજ લગનમાં કેટલા જવાબ દે તું તો પછી પણ તો ઈ કે પહેલા આપણે આપણું ધ્યાન રખાય જરાક બોલાયવા ન થાય હાવ જવાબો દેતા હોય. કાઈ પણ એટલે ઇન્સ્ટામાં વોટ્સઅપમાં હાવ જવાબો દેતા એટલે બોલાયવા ન થાય હો કોઈ હે હું જવાબ દા આગળ બરાક છે હું જવાબ દા ઈ કરે આ મારે કે એને કઈ કામ કે કરાવવું હોય કે રોટલા ઘડાવવા હોય કે શાક કરાવવું હોય કે મેં પોતું કરી નાખ્યા આખાઈ મસલ બેહેન લુએ લીધું બધું શાક વઘાર નાખ્યું હોય તો જોયું જ શાક સડાઈ ગયું ને એક લોટલો કરી લીધો તાર જોઈ અટાણે આવ્યું એવું હાથી હારું ને અટાણે આવ્યો હતી હારું. તો કેવું લાગે ટ્રાયફોટ હે જિંદાબાદ હા તો રાખે લેવાય ને કઈ વળી બોલાવ્યો હમણાં બોખી તો થોડાક દી પછી જાય તાર તાર ટ્રાયફોટ જો હે ટ્રાયફોડી જ હે ઓ હું મારી રીતે હું કરે હગા હો હો? કે ક્યાં હા તું કામ કરી ખબર નહીં આજ ખેર હે ને બોખી રોકાવા જાય ને ગમે તે હા તે તો અનિલ હે ને વિડિયો નું કામ સંભાળે ઉતારવાનું એને ને એડિટ નું એનું એવું હે હા તું તારી રીતે ઉતારજે વિડિયો હા કે ક્યાં હા તારી રીતે જ ઉતારવાનું આથી હું કાં ના પાડું હા હા આખો બ્લોગ બનાવ નાખજે હા તે રાણી ગઈ રોકાવા હા એટલે આજે હું એકલી બનાવા હું જરા કટકો હે ને તો મોકલી દે ઉતારીને મારો એટલે વૈસમાં ઈ રાખી દીધે તારે એકલી ના જ એકલા ના કાઉ બોલો તું પાછા તો જીભ કાઢે એકલી ના નહીં એકલા ના ઉતાર દે હું મારા એકલી ના ઉતારે મોકલી તું હે ને તારા એકલા ના ઉતારજે કા ઘુમરા મારા તું હું વિચાર કરે તું કા મારો તું ઈ કેનું જાવું તારે કેતા મારે જાવું ગામ જાવું ગામ કઈ બાજુ કોઈ નહીં જાવું હા કોરી જ છે કેતા અંદર ગામમાં સિટી નો કહેવાય ને ગરમ ગરમ રોટલો ને એની ઉપર ઘી થોડા કઈ પીવાય અને લોટલો માખણ હોય મસાલી શાક હોય દહીં હોય ચટણી હોય લહણ વાળી મજા આવે ખાવાની હાસુ કા માખણ લોટલો ને મને તો બહુ ભાવે તો શાકની જરૂર ન હોય સાચી વાત છે ને દૂધ ખાતા હોય ને તો હાવ ન હોય હા આપણે તો ખાતા નથી ઉપાડી નો પ્રોબ્લેમ આપણે દહીં હાલે દૂધ નો હાલે અટણ કેરીઓ સસ્તી થઈ હોય થોડી 800 રૂપિયાથી ખોખો ચાલુ હે તે હારામાં હારું લઈએ ને તો 1500 નું આવે યાર્ડમાં આવે ગયું ખાવ્યું ઈ કે દે કે ખાવ્યું ને મને જોઈને જ ખબર પડી ગઈ ચહેરા દેખ કે પહેચાન લેતે હે હમ બોલ બોલ કે બેક શબ્દ બેક શબ્દ તમે ફરમાવો તો સારું લાગે ફરમાવો તો સારું ન લાગે સાચી વાત છે હું થોડુંક બોલાગે હું એમ કહેતો તો કે હે ને મને હજે રાણીએ ગિફ્ટ નથી આપી અટાણ સુધી હજી કંઈ પણ ગિફ્ટ ને દેવું કાઈ એવું કઈ કેવું કેવું કઈ હા કોઈ એની નથી પેલા હા ને કાલે અમે ગામમાં ગાતા હતા એની ગિફ્ટ નું ના પાડ્યું તો મારે ગિફ્ટ જોતું નતું લેતો થોડી મારા હોમ હે ને પાછો હે ને એની કઈ ઓંડાઈ ઊભું રાખ્યું હતું તો હું ગિફ્ટ લઈ લે બસ એટલું બધું બોલવાનું હોય જરાક ના હતા લે એટલે કમેન્ટ આવતી ઘડીએ કે શ્વાસ તા લ્યો કે મને હે ને શ્વાસ લેવાની આદત છે મારે શ્વાસ મોડો લેવો જોઈએ એવું કઈ કેવું એમ ના કઈ નથી કેવું એમ તો થોડી બે કઈ વાત કહેવાય એમ ના બે વાત મારે નથી ફરમાવી મને ભૂખ લાગી એમ. એવું ન હાલે અટાણે હે ને મારાથી એક શબ્દ ય બહાર નથી નીકળે એમ કે મને ભૂખ લાગી બે વાતો તારો બર્થડે હે તે કાં બર્થડે હોય તો કાં કરવું પણ બે વાતો ફરમાવે સબસ્ક્રાઇબર પાહા જય હનુમાન બાપા બસ જય હનુમાન ભગવાન બજરંગ બલી હા
હાલે બધાને દેખાડ દેજો કે લઈને કુકર જાય હટાણે મૂકવા અનિલ કુકર લઈને મને જાય કામ કરાવે તે આજ તારો બર્થડે હે તું આજ તું હવારે જ કહેતો હતો કે આજ હું કામ કરા ને તો આખું વરસ હું કરા એટલી કાંકે કર એવું તો કાં લખ્યું કઈ ચોપડીમાં લખ્યું તું જ કહેતો હતો આગળ આ વાઈટ કે હાલે આ લે જવાનું છે સાહેબમાં વાઈટ કોઈ હાલે આ એક જ ઈ નહીં આનંદ લઈ જવા હોય રે તો મને ખબર રે તું ભૂલે જા જો ઈ કારા ખારું પડે તો ભૂલે જાય તમે કાયમ કરીએ નહીં ભૂલતા હોય ને રોટલા થેગા તો રોટલા લેતો જા ચાય છે ફ્રીજમાં મોટું ટોપી ઓ હા એમાં તો મરચાનું શાક ને પડ્યું હે ઈ કાઢવાનું છે અરે વાહ તો આપણે કઈ ખાવું જ નથી બીજું પાકું ને પાકું ઓય આ પડે જા ટોપડી બીજું કામ હે કઈ છે ફ્રીજમાં મારે કાઢા જેવું આ પ્રસાદ હે મંડપનો કાઢી મંડપનો પ્રસાદ અટાણા સુધી નો રખાય ખાઈ જવાય એવું કઈ ન હોય હો. અટાણા સુધી નહીં કોઈ રાખ્યું દી પ્રસાદ ને પછી જાજો નો ઓઈલ નું રખાય હા તે આંગળી હું ખાઈ જાય એ લાડવા જેવું હોય તો મને મજા આવે એવું કઈ હારવાનું છે તારે એ રોટલા હારવાના હે હા ને તો લોટલા ચાલો, લોટલા માખે દા એક આ લોટલો માખે દા હે ને અનિલી ખાવાનું તા હાર લીધું આપણે કઈ હારવાનું શેરની જો આંગળી હે ને બહુ થોડીક વાર પછી ખાવા બેહવાનું હે ને હે ને હું કામ કહેતી હતી હું કહેતી હતી કે આજનો બ્લોગ હું આ પૂર્ણ કરી દા આજનો વ્લોગ અમે આ પૂરો કરીએ વ્લોગ કેવો લાગે એ કમેન્ટમાં કીજો વિડીયોને શેર કરજો જે બને એ વધુમાં વધુ ને અમારા ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને ખાસ કરીને છે ને અમારા શોર્ટ વ્લોગ ચેનલને સબસ્ક્રાઇબ કરજો એ આ લાઈવ શોર્ટ બ્લોગ હા અને હે ને હું ઈ કહેતી હતી કે અનિલનો બર્થડે હે ઈ કોઈ ભૂલતા નહીં બધાય કમેન્ટમાં વિશ કરજો ને જયેશભાઈનો બર્થડે હે એને કમેન્ટમાં બધાય વિશ કરજો આ વાળ કેવા નીકળેગા બહાર બધા ઈનો સમજાડું ઈ તો ખબર નહીં હા શું કા નીકળે પૂછડા નથી દેખાય મને તો ખબર હે ને કે નીકળે ગઈ એ તો ફોન હે ને ખબર કામ લેવા હા તો રાંધ્યું હંજવાર્યું પોતા ઠામ ફર્યું ધોયું એટલું કામ કર્યું પછી મોવારા નીકળે જ જાય ને એ થારું અંબુડો રહ્યો અંબુડો નીકળે જાય તો ગરમી થાય તો જાડો મોટો વીટો રહી લીધો અટાણે એક તો હે ને મને પ્લીઝ મોવારાની કમેન્ટ ન કરતા પૂછો કે હે ને મારા મોવારા ટૂંકા હે ને હે ને રાણીની ખાસ વાત કરે ને ઈ કા કે હે ને રાણીને ઈ જ વાળ ગમે પરમેનન્ટ નહીં કરવાને પરમેનન્ટ કરાવવાને તું હે એવી જ રે અને હે ને મારા વાર કુડકુડિયા હે એટલે માથું ઓરાવે ને ભેગા હે ને સાઈડોમાંથી તોય પણ નીકળે જાય ને મને આ પીનું નાખવ્યું ગમતું ને માથામાં ખૂતે એટલે હું તમને પ્લીઝ રિક્વેસ્ટ ખાસ કરીને કહેતા ને મને પરમેનન્ટ કરવાનું કહો નહીં પણ મારે કરાવવાને મારે કંઈ જવું હોય કે કંઈ કામ હોય તો હું હે ને ટાઈમ પૂરતા કરાવેલા અથવા સ્પા કરાવેલા આપણે હમણાં જ કર્યા હતા એટલે હે ને એ તમે મને પ્લીઝ કમેન્ટ ન કરતા મારે હે ને મને એટલો તૈયાર થવાનો ને આઈ શોખ ને ફોટા પાડવાનો અને વિડીયો બનાવવાનો ત્યાં શોખ હોય બાકી ઘરમાં તો હું અહીં જોઈને હું જેવી હે ને એવી જ વિડીયોમાં દેખા મને એ નથી આવડતું ત્યારથી વિડીયો બનાવો અને પછી પાછું વિડીયો પૂરો થઈ જાય એટલે આપણી જેવા વે હોય એવા લઈ લેવા હું જેવી હે એવી જ દેખા ગમા કે નહીં એ કમેન્ટ કરજો હાલો આજનો બ્લોગ હું પૂરો કરાવ બ્લોગ કેવો લાગે કીજો લાઈક કરજો શેર કરજો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું પ્લીઝ એવું નથી કે રાણી જે અલગ કપડામાં વાટા વિડીયા પૂરતા હોય ને નવા પહેરે નાઈ પહેરે જે એ હોય એ જ હોય તમે ગમે ત્યારે પણ મળો તોય પણ એ જ હોય એમાં કઈ ફેર ન હોય એક ગામમાં હોય કે બહાર હોય ને તો થોડીક અલગ હોય બાકી હું તમારા ઘેર મળવા આવ્યું હોય ને તો હું વિડીયામાં જેવી દેખાય ને એવી જ હું કે અમારું જીવન છે ને સાધારણ જ છે અમે નથી ફેશનમાં ઉતરવા માંગતા કે કઈ ને અમે સિમ્પલ માણસ છે હા જેવો અનિલ હે એવો જ રહે ને હું જેવી હે એવી જ રહે તો એટલે હાલો એ આપણી આવતા બ્લોગમાં મળીએ ત્યાં સુધી બધાને સીતારામ જય વજરા જય માતાજી અને બધાની બાય બાય હાલો બધાની જય દ્વારકાધીશ આવતા બ્લોગમાં મળ્યા બધાય જય માતાજી ત્યાં સુધી હે ને બધાની બાય બાય આવતા બ્લોગમાં મળીએ